કોઈએ ક્યાંય નથી જવાનું. હે, અરે મને આવી રીતે મૂકીને જતા રહો તો મારે રોકવા જ પડે ને. અને હા, મોટા ભાઈની રિટાયરમેન્ટ પાર્ટી મારા વગર કરો તો કેમનું ચાલે? જો, ખોટી વાત માનવી નહીં અને ખોટી વાત ધારવી નહીં. મેં એ બધાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ જેને જો દારૂમાં જ સુખ દેખાતો હોય ને એને મારી વાત નકામી લાગી. અરે દુઃખ તો એ વાતનું છે કે એ લોકો ભાઈ ભાભીનું દુઃખ સમજી જ નથી શક્યા. શ્રી, તે તો આજે મમ્મી પપ્પાની આંખમાં આંસુ લાવી દીધા. પણ હું જાણું છું કે આ આંસુ ખુશીના આંસુ છે. બસ આવી રીતે જ રડાવતો હસાવતો રહેજે. શું બોલ્યો દેવાંગ? શું બોલ્યો? શ્રી નહીં આવે તો ચાલશે એમ? એટલે મિલકતમાંથી ભાગ માંગનાર એક જણ ઓછો થઈ જાય, બરાબર ને? અરે મૂર્ખ, સંબંધોને સાચવતા શીખ. પૈસો તો આજે છે પણ કાલે નથી. હવે જો તું એક પણ શબ્દ બોલ્યો છે ને અથવા તારી મમ્મીનું અપમાન કર્યું છે ને તો મારાથી સહન નહીં થાય. હદમાં રહેજે, નહીં તો મારે પણ મારી મર્યાદા છોડવી પડશે. અને જો મેં મર્યાદા છોડીને તો તારું આ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જશે. સમજો?